ભારતીય સંસ્કૃતિ વ્રતો, ઉપવાસ અને ઉત્સવોની સંસ્કૃતિ છે. વૈશાખ માસની પૂનમના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન સંધ્યા કરી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી. કેવળ વૈશાખ માસની પૂનમ જ નહીં, પણ દરેક મહિનાની પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પુણ્ય કર્મોના ફળની વૃદ્ધિ થાય છે. વૈશાખ માસની પૂનમનું વ્રત રાખી પૂજા વિધિ કરી ભગવાન વિષ્ણુની કથા સાંભળવી. કાશીનગરમાં એક ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગતા જોઈને ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ વૃદ્ધ બ્રાહ્મણની પાસે જાય છે અને કહે છે કે હે વિપ્ર, ભગવાન સત્યનારાયણ મનવાંછિત ફળ આપે છે, તમે એનું વ્રત અને પૂજન કરો. જે વ્રત અને પૂજન કરવાથી મનુષ્ય બધા પ્રકારના દુઃખોથી મુક્ત થાય છે. આ વ્રતમાં ઉપવાસનું પણ મહત્વ છે. ઉપવાસના દિવસે હૃદયમાં એવી ધારણા હોવી જોઈએ કે આજ સ્વયં સત્યનારાયણ ભગવાન અમારી સાથે જ છે. મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું અને શ્રદ્ધા સાથે ભગવાનનું પૂજન કરી ભગવાનની કથા સાંભળવી. સત્યનારાયણ ભગવાનની કથા કહે છે કે માનવ માત્ર ભગવાનની પૂજા અને વ્રત કરી શકે છે. ગરીબ, ધનવાન, રાજા કે વેપારી, સ્ત્રી અથવા પુરુષ, એટલે જ એ કથામાં કઠિયારો, રાજા ઉલ્કામુખ, ધનવાન વણિક, સાધુ અને લીલાવતી નામની સ્ત્રી અને પુત્રી કલાવતી, રાજા તુંગધ્વજ અને ગોપ ગોવાળો, આમ માનવ માત્ર ભગવાન સત્યનારાયણની પૂજા અને વ્રત કરી શકે છે. કઠિયારો, ગરીબ બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, ગોપ ગોવાળો દરેકે વ્રત કર્યું અને કથા સાંભળી. ભગવાન પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમની સાથે સાથે સત્યનું આચરણ કરવા લાગ્યા. એના ફળ સ્વરૂપ અહીં સુખ ભોગવી અને અંતે પરલોકના અધિકારી થયા. સાધુ નામના વેપારીએ વ્રત કથા સાંભળી પણ મનમાં સંકલ્પ કર્યો કે સંતાન પ્રાપ્તિ થાય તો વ્રત અને પૂજન કરીશ. સમય જતાં એના ઘેર સુંદર કન્યા જન્મે છે. પત્નીએ જ્યારે વ્રતની યાદ અપાવી તો એણે કહ્યું કે કન્યાના વિવાહ સમયે વ્રત કરીશું. યોગ્ય સમયે કન્યાના વિવાહ પણ થઈ ગયા, પરંતુ વેપારીએ વ્રત ના કર્યું અને પોતાના જમાઈ સાથે વેપાર કરવા ચાલ્યા ગયા. જ્યાં ચોરીના આરોપમાં રાજા ચંદ્રકેતુ તેના જમાઈ સહિત એને કારાગારમાં પૂરી દેશે અને તેના પોતાના ઘરમાં પણ ચોરી થાય છે. પત્ની લીલાવતી અને પુત્રી કલાવતી ભિક્ષાવૃત્તિ માટે વિવશ થઈ ગયા. એક દિવસ કલાવતી કોઈના ઘેર સત્યનારાયણનું પૂજન થયેલું જુએ છે અને ઘેર આવીને પ્રસાદ પોતાની માતાને આપે છે. ત્યારે માતા શ્રદ્ધાથી ભગવાનનું વ્રત અને પૂજન કરી પોતાના પતિ અને જમાઈને ઘેર પાછા આવે એવી ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન એની શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના સાંભળે છે અને રાજાને સ્વપ્નમાં આવીને કહે છે કે બંને બંદીવાનોને છોડી દેજો, એ બંને નિર્દોષ છે. રાજા બીજા દિવસે ધન, ધાન્ય અને પ્રચુર માત્રામાં દ્રવ્ય આપીને બંનેને વિદાય કરે છે. ઘેર આવીને પૂનમ અને સંક્રાંતિના દિવસે આજીવન સત્યનારાયણનું વ્રત કરે છે. પરિણામે સાંસારિક સુખો ભોગવી અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે રાજા તુંગધ્વજે ગોપ ગોવાળોને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા જોયા, પરંતુ અભિમાનના કારણે પૂજા સ્થળ પર ગયા પણ નહીં અને દૂરથી નમસ્કાર પણ ના કર્યા અને પ્રસાદનો પણ અનાદર કર્યો. પરિણામે રાજાના પુત્ર, ધન, ધાન્ય, હાથી, ઘોડા બધું નષ્ટ થઈ ગયું. રાજાને સમજાયું કે આ બધું સત્યનારાયણ ભગવાનની પૂજાનો અનાદર કરવાથી જ થયું છે. ત્યારબાદ ખૂબ જ પસ્તાવો કરે છે અને વનમાં જઈને ગોપ ગોવાળો પાસે માફી માગી સત્યનારાયણ ભગવાનની પૂજા અને વિધિ જાણી અને પૂજા વિધિ કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો અને ઘેર આવીને જુએ છે તો વિપત્તિ ટળી ગઈ છે અને રાજા પ્રસન્ન થઈને પોતાનું સઘળું ભગવાનને અર્પણ કરે છે.
આમ સત્યનારાયણ ભગવાનનું પૂજન અને વ્રત કરવાથી ભગવાન સૌના કષ્ટો દૂર કરે છે. સત્યનારાયણ ભગવાન અમારી રક્ષા કરો, રક્ષા કરો.